ડ્રોનની મદદથી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો। વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ। ઘોડમાળ ગામે નશાની ખેતીનો પર્દાફાશ થયો। પોલીસે 94 નંગ ગાંજાના છોડ જપ્ત કર્યા છે। કુલ 1.81 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। ઓઝરપાડા ફળિયામાં રહેતા શંકર ભગરિયાની ધરપકડ કરવામાં આવી છે। જયરાજકુમાર પંડિત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, ટેકનોલોજીની મદદથી ગાંજાના છોડ પોલીસને મળી આવ્યા, હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? સર, એસઓજી ટીમ દ્વારા મહારાષ્ટ્ર અને નવસારીના જે અંતરિયાળ ગામો છે, જે નવસારી જિલ્લામાં લાગે છે, ત્યાં અવારનવાર ડ્રોનના મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવે છે। એ સમયે ગઈકાલે પણ આ જ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે શંકાસ્પદ છોડો મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી। સમગ્ર મામલાને લઈને ગાંજાની ખેતી થવાનો પર્દાફાશ થયો છે। આ મામલાને લઈને હાલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, અન્ય એક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હાલ વાંસદા ટાઉન પોલીસને તપાસ સોંપવામાં આવી છે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે આવા ખેતી કરતા લોકો સમક્ષ જે છે કડક કાર્યવાહી કરવાની પોલીસે કામગીરી શરૂ કરી છે। જી, આભાર સિદ્ધેશ, જાણકારી આપવા માટે।